નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સાંજના 5 વાગી રહ્યા છે. સમાચારોની શરૂઆત કરીશું જ્યાં આણંદમાં ખંભાત નગરપાલિકામાં ભાજપમાં ભડકાની સ્થિતિનું નિર્માણ થયું છે. તો જે પ્રમાણેની ઘટના છે, ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરોના રાજીનામા પડ્યા છે અને એક સાથે 8 કાઉન્સિલરના રાજીનામાથી રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે. 22માંથી સત્તા પક્ષ ભાજપના 6 અને અપક્ષના 2 સભ્યોના રાજીનામા છે. પ્રમુખ પર સભ્યને જાણ કર્યા વગર બિલની ચૂકવણીનો આરોપ છે. તો ઠરાવો અને કામ પહેલા કોન્ટ્રાક્ટરોને કમિશન નાણાં ચૂકવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર છે. ધર્મેન્દ્ર, આ પહેલા થોડા સમય પહેલા જ એક સમાચાર એવા પણ આવ્યા હતા કે આણંદમાં 10 નગરપાલિકાઓ છે જેમણે બિલ નથી ચૂકવ્યા અને ત્યારબાદ થોડાક જ સમયમાં બીજા સમાચાર ભડકાની સ્થિતિ છે. શું છે આખી ઘટના? હાર્દિક, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો સતત વિવાદોમાં રહેતી અને પ્રમુખ જ્યારે જે સત્તાના ખુરશી પર બેઠેલા છે તો જાણે મદમાં હોય તે પ્રકારનું વર્તન તેમના જે નગરસેવકો દ્વારા સામે આવ્યું છે. જે લોકો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે જૂથવાદ, એક તો પાલિકામાં જૂથવાદ છે, બીજી તરફ ખંભાત નગરપાલિકાની અંદર જે પ્રમુખ છે તેમના દ્વારા જે પણ બિલો ચૂકવી દેવામાં આવે છે તો સભ્યોને કોઈ જ પ્રકારની જાણ નથી કરવામાં આવતી અને તેમની જાણ બહાર જ તમામ વહીવટો કરવામાં આવે છે અને આ વહીવટોને લઈને જ આ રાજીનામાનો દોર ચાલુ થયો છે. ખૂબ ગંભીર ઘટના કહી શકાય. 22માંથી 8 સભ્યોએ રાજીનામા આપ્યા છે. માની શકાય કે રાજીનામા જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પાસે પહોંચશે એટલે સમજાવટનો દોર પણ ચાલુ થશે અથવા તો વધારે પ્રમાણમાં જો અસંતોષ હશે તો પ્રમુખને બદલવાની પણ શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. ધર્મેન્દ્ર, આ કયા કયા બિલ હતા જેની ચૂકવણી કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરના બિલ પણ ચૂકવણી છે તેવા પણ આક્ષેપ? કોઈ પણ જે મંજૂર થયેલા કામો હોય ને ત્યાર પછી બિલો ચૂકવવામાં આવે છે. ખૂબ કહી શકાય કે મોટા પ્રમાણમાં જે બિલો ચૂકવી દેવામાં આવ્યા હતા તો ક્યારેક જે સભ્યો છે તેમને જાણ પણ કરવામાં આવતી હોય છે. કોઈ પણ વિકાસનું કામ જ્યારે થતું હોય છે, જે ગ્રાન્ટમાંથી થયું હોય છે ને જ્યારે બિલ ચૂકવવામાં આવતા હોય છે. હાર્દિક, ઇન્ટરનલ રાજકારણ અલગ પ્રકારનું છે. રાજીનામા આપ્યા તેને પાછળ બીજા કારણો હોઈ શકે છે, કારણ કે બિલ ચૂકવતી સમયે જે વ્યવહારો થતા હોય છે એ વ્યવહારો ક્યાંક ન મળવાને કારણે પણ આ પ્રકારનો વ્યવહાર થયો હોય અને તેના જ કારણે આ રાજીનામા પડ્યા હોય તેવું તો અત્યારે લાગી રહ્યું છે. બિલકુલ ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. એટલે કે દુખે છે પેટ ને કૂટે છે માથું, કદાચ તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હોય, કારણ કે બિલ ચૂકવ્યા છે પણ જે આંતરિક વ્યવહારો જે થતા હોય છે અંદર તે કદાચ ના થયા હોય ને તેના કારણે જ આ રાજીનામા આપ્યા હોય નારાજગીમાં, તેવી શક્યતા છે.